સૌથી જૂની અને લડાયક પાર્ટી કોંગ્રેસ ગુજરાતમાં થાપ ખાઈ ગઈ છે। એ પછી તેના સંગઠનની ખામી હોય કે આંતરિક જૂથવાદ, કોંગ્રેસ છે સૌથી જૂની અને મજબૂત વિપક્ષ તરીકે એક સારું કામ કરતી પાર્ટી હતી અને કોંગ્રેસનો રાજકીય ઇતિહાસ પણ ખૂબ ભવ્ય રહ્યો। પણ હવે કોંગ્રેસને પોતાના અસ્તિત્વ બચાવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડશે તેવો સમય આવી ગયો છે। નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભગવતી વિશાવડિયા। કોંગ્રેસના ઇતિહાસની સૌથી પહેલા વાત કરવી છે। અત્યારે જે પ્રમાણે વર્તમાનમાં બદલાવો આવ્યા છે, પરંતુ કોંગ્રેસનો ઇતિહાસ શું છે તેના વિશે સૌથી પહેલા વાત કરીએ તો કોંગ્રેસ ભારતનો સૌથી જૂનો અને સૌથી પ્રભાવશાળી રાજકીય પક્ષ છે। આઝાદી પછી દાયકાઓ સુધી તે ભારતના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતો પક્ષ રહ્યો છે। 28 ડિસેમ્બર 1885 ના રોજ બ્રિટિશ સિવિલ સેવલ એલન એક્ટેવિયન યુન દ્વારા બોમ્બેમાં કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી અને શરૂઆતમાં તેનો ઉદ્દેશ્ય ભારતીયોના હિતોનું રક્ષણ કરવા અને બ્રિટિશ સરકાર સમક્ષ તેની માંગણીઓ રજૂ કરવાનો હતો। શરૂઆતમાં કોંગ્રેસમાં મવાળવાદી નેતાઓ જેમ કે દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે આ બધા પ્રભાવી હતા, જેઓ સંવૈધાનિક સુધારા દ્વારા પરિવર્તન લાવવા માંગતા હતા। ત્યાર પછી બાલ ગંગાધર ટિળક, લાલા લજપત રાય અને બિપિનચંદ્ર પાલ જેવા જહાલવાદી નેતાઓનો ઉદય થયો, જેમણે સ્વરાજની માંગ કરી। 1915માં મહાત્મા ગાંધીના આગમન પછી કોંગ્રેસ એક જન આંદોલન બની। અસહકાર આંદોલન, સવનીય કાનૂન ભંગ અને ભારત છોડો આંદોલન જેવા મોટા આંદોલનો દ્વારા કોંગ્રેસે લાખો લોકોને એક કર્યા અને સ્વતંત્રતાની લડાઈમાં નિર્ણાયક ભૂમિકા ભજવી। ત્યારબાદ વાત કરીએ તો જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ જેવા અનેક દિગ્ગજ નેતાઓ આ સમયગાળામાં ઉભરી આવ્યા। ભારતને આઝાદી મળ્યા પછી કોંગ્રેસ ભારતનો શાસક પક્ષ બન્યો। જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા અને કોંગ્રેસે સમાજવાદી નીતિઓ, બિન જોડાણવાદની વિદેશ નીતિ અને આયોજનબદ્ધ આર્થિક વિકાસના પાયા નાખ્યા। નહેરુના નિધન પછી લાલ બહાદુર શાસ્ત્રી અને ત્યારબાદ ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસનું નેતૃત્વ કર્યું। ઇન્દિરા ગાંધીના કાર્યકાળમાં ગરીબી હટાવો, બેંકોનું રાષ્ટ્રીયકરણ અને 1971ના પાકિસ્તાન યુદ્ધમાં વિજય જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા। જોકે કટોકટી લાદવાના નિર્ણયથી પક્ષને મોટો ફટકો પણ પડ્યો। ક્યારથી પતન અને પુનરાવર્તનનો દોર શરૂ થયો તેની વાત કરીએ તો 1977 થી 1990 આ એક દોર હતો, જ્યાં કટોકટી પછી 1977માં કોંગ્રેસને પ્રથમવાર કેન્દ્રમાં સત્તા ગુમાવવી પડી અને જનતા પાર્ટીની જે સરકાર બની। જોકે જનતા પાર્ટીની આંતરિક કલહને કારણે કોંગ્રેસ 1980માં ફરી સત્તા પર આવી। ત્યારબાદ રાજીવ ગાંધીનો યુગ આવ્યો। ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીએ કમાન સંભાળી, તેમણે યુવાનોને આકર્ષિત કર્યા અને ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિ સહિતના આધુનિકરણના પ્રયાસો કર્યા। બફર્સ કૌભાંડ જેવી ઘટનાઓથી તેમની છબીને નુકસાન થયું અને 1990ના દાયકાથી ભારતમાં ગઠબંધન રાજનીતિનો યુગ શરૂ થયો। કોંગ્રેસનું કેન્દ્રમાં એક હથ્થું શાસન સમાપ્ત થયું અને તેને ગઠબંધન સરકારો બનાવવી પડી। પીવી નરસિંહ રાવે આર્થિક સુધારાની ત્યારથી શરૂઆત કરી। રાજકીય પડકારો વચ્ચે સોનિયા ગાંધીએ પક્ષનું નેતૃત્વ સંભાળ્યું અને 2004માં યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે ફરી સત્તા પર આવી। મનમોહનસિંહ વડાપ્રધાન બન્યા। આ સમયગાળામાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે આરટીઆઈ, મહાત્મા ગાંધી નરેગા જેવા કાયદાઓ તે લાવ્યા। 2014ની વાત કરીએ તો આ બધી જે પહેલાનો ઇતિહાસ હતો અને 2014 અને 2019ની જે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો પરાજય મળ્યો। એક એવો ભવ્ય ભૂતકાળ હતો કે ત્યારે કોંગ્રેસ ખૂબ કામ કર્યા, કોંગ્રેસે ખૂબ શાસન કર્યું, પરંતુ જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો એ 2014થી આવ્યો। કોંગ્રેસે છે મોટો પરાજય કોંગ્રેસને મળે છે અને પછી ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ વધી જાય છે। ઘણા રાજ્યોમાં પણ કોંગ્રેસના સત્તા કોંગ્રેસે ગુમાવી હતી। નેતૃત્વ, આંતરિક જૂથબંધી, યુવા ચહેરાઓનો અભાવ અને અસરકારક રણનીતિનો અભાવ કોંગ્રેસ માટે મોટા પડકારો બની ગયા। ગુજરાતમાં પણ કોંગ્રેસની સ્થિતિ છેલ્લા એક દાયકાથી વધુ સમય છે ત્યારથી પડકારજનક રહે છે। એક સમય રાજકારણના રાજ્યમાં ખૂબ પ્રભુત્વ ધરાવતો પક્ષ હવે સત્તાથી દૂર સતત થઈ રહ્યો એવું લાગી રહ્યું છે। કોઈ પણ રાજ્યો હોય, ગુજરાત હોય કે બીજા રાજ્યો, સતત પરાજય હવે કોંગ્રેસને મળી રહ્યો છે। આમ જોઈએ તો કોંગ્રેસનું સંગઠન ગ્રાસરૂટ લેવલે નબળું પડ્યું છે। આંતરિક જૂથબંધી અને નેતાઓ વચ્ચેનો ખટરાગ છે તે અભાવ પક્ષને સતત નુકસાની પહોંચાડી રહ્યો છે। નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા માટે આમ ખૂબ મોટો પડકાર રહેશે, કારણ કે ગુજરાતમાં એક જ કહેવાય છે ગેનીબેન છે
તેમણે સાંસદ તરીકે કોંગ્રેસની ભૂમિકા ભજવી રહ્યા છે. હવે છે કોંગ્રેસ એક વિપક્ષ તરીકેની પણ કામગીરી છે તેની ખૂબ નબળી પડતી જાય છે. એટલે ગુજરાતમાં જો અસ્તિત્વ કોંગ્રેસને રાખવું હોય તો ખૂબ મહેનત કરવી પડશે. રાજ્ય કક્ષાએ કોઈ મજબૂત અને સર્વસ્વીકૃત નેતાઓનો અભાવ પક્ષ માટે મોટી સમસ્યા છે. સ્થાનિક સ્તરે અસરકારક નેતાઓ પણ ઓછા જોવા મળે છે અને ગુજરાત ભાજપનો ગઢ બની ગયો છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય તરીકે ભાજપ અહીં અત્યંત મજબૂત સ્થિતિમાં છે, જેને પડકારવું કોંગ્રેસ માટે મુશ્કેલ છે. તેની સાથે જ આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ઉદય એટલે કે કોંગ્રેસ માટે વધુ એક પડકાર બન્યું છે. આપ શહેરી અને અમુક ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસના પરંપરાગત વોટ બેંકમાં ગાબડા પાડી રહ્યું છે, જે કોંગ્રેસના મતોનું વિભાજન કરી રહી છે. સતત ચૂંટણીમાં પરાજય અને અસરકારક વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા ભજવવામાં નિષ્ફળતાને કારણે મતદારોનો કોંગ્રેસ પરથી હવે વિશ્વાસ ઘટતો જઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોના ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક રહ્યા છે. 2022ની વાત કરીએ તો વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને અત્યાર સુધીનો સૌથી ઓછી બેઠકો મળી છે. ત્યાર પછીની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને પેટા ચૂંટણીઓમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન નબળું રહ્યું છે. નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા સામે આ પડકારોનો સામનો કરીને પક્ષને પુનર્જીવિત કરવાનો એક મોટો ટાસ્ક છે અને ખાસ કરીને નીચલા સ્તર સુધી સંગઠનને મજબૂત બનાવવું અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવો અનિવાર્ય છે. પરંતુ એક પ્રયાસ અમિત ચાવડાએ કરવો પડશે અને જો એ પ્રયાસ સફળ રહ્યો તો ફરી એક વખત કોંગ્રેસ માટે નવા સફળતાના અથવા નવા અસ્તિત્વ બચાવવાના બીજ ઉગી શકે છે. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને ખેડૂતોના પ્રશ્નો જેવા જનતા સાથે સીધા જોડાયેલા મુદ્દાઓ પર આક્રમક અને સતત આંદોલન કરવું હવે કોંગ્રેસ માટે જરૂરી છે, કારણ કે આ મુદ્દાઓને જ લઈને આમ આદમી પાર્ટી પણ હવે લડી રહી છે. આઝાદીનો 75 વર્ષ પછી પણ કોંગ્રેસ ભારતના રાજકારણમાં એક મુખ્ય ખેલાડી છે, પરંતુ તેને પોતાના અસ્તિત્વ અને પ્રભુત્વને પુનઃ સ્થાપિત કરવા માટે સંઘર્ષનો સામનો કરવો જ પડશે. ગુજરાતમાં કોંગ્રેસ માટે સ્થિતિ મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. જો પક્ષ આંતરિક સુધારા કરે, મજબૂત નેતૃત્વ કરે અને જનતાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે તો તે ફરીથી કોંગ્રેસ પહેલા જેટલી જ જુસ્સા સાથે ઊભી થઈ શકે છે. છેલ્લે કોંગ્રેસને એવું લાગ્યું કે રેસ અને લગ્નના ઘોડા અલગ કરવાથી જો કંઈ સુધારો આવે તો તેણે એ પણ કર્યું, પરંતુ તેનાથી ખાસો ફેર નહીં પડે. અને હવે તો કોંગ્રેસે જૂના જોગીના હાથમાં ફરી એક વખત કમાન ગુજરાતની સોંપી દીધી છે કે ગુજરાત કોંગ્રેસની જવાબદારી હવે અમિત ચાવડા જ સંભાળશે. એટલે હવે જોવું રહ્યું કે કરેલા બદલાવ કોંગ્રેસને કેટલા ફાયદાકારક નીવડે છે. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.